દોસ્તો, જ્યારે તમે હસો ત્યારે તમારા ચહેરામાં સૌથી આકર્ષક શું દેખાય છે? જી, એ છે તમારા દાંત. આ દાંત આપણી સુંદરતા વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. આ શરીરનું એક એવું કિંમતી અંગ છે જે સ્વસ્થ તો આપણે પણ સ્વસ્થ, પણ આપણે તેને સાચવવાનું જ ભૂલી જઈએ છીએ. તો ચાલો તમને લઈ જઈએ વડોદરાના ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાતે, જ્યાં જઈને તમે તમારા દાંતને પ્રેમ કરવા માંડશો. ઓહો, આ ટૂથબ્રશ છે? આવું બ્રશ? આ પણ બ્રશ? આટલા બધા બ્રશ! આ તો જાણે ટૂથબ્રશની વિવિધ પેઢીઓ હોય ને એવું લાગે છે. પણ 21મી સદીમાં આ 19મી સદીના બ્રશ આવ્યા ક્યાંથી? 19મી સદીની શરૂઆતના પેટન્ટેડ ટૂથબ્રશ જે હાડકામાંથી બનેલા હતા અને જનાવરના વાળમાંથી એના બ્રિસલ્સ બનતા હતા, એ બધા આપણા મ્યુઝિયમમાં છે. મ્યુઝિયમ વસ્તુ એવું છે ને કે રાજા રજવાડાના હોય છે, આપણે હૈદરાબાદમાં નિઝામ હોય કે વડોદરામાં ગાયકવાડ સાહેબ હોય, પણ દાંતનું મ્યુઝિયમ અને વ્યક્તિગત હોય એ જિજ્ઞાસા ઉત્પન્ન કરીને, અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે મેં અહીં મુલાકાત લીધી. બંધુ, સમજી ગયા ને? માત્ર ટૂથબ્રશ નહીં, દાંતો સાથે જોડાયેલા 7000થી વધુ ઐતિહાસિક વસ્તુઓને 26 દેશોમાંથી એકત્રિત કરી વડોદરાના ડેન્ટિસ્ટ ચંદારાણા ફેમિલીએ બનાવ્યું છે એશિયાનું સૌપ્રથમ પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ. લર્ન, અર્ન એન્ડ રિટર્ન. ભણો, એમાંથી કમાઓ, અને કમાયા પછી જે સમાજે તમને ભણતર આપ્યું, જે સમાજમાં તમે કામ કરી કમાયા, એ સમાજને તમે કંઈક ફરીથી પાછું ચૂકવો. મેં જોયું કે આખા દેશમાં ક્યાંય પણ કાયમી ધોરણે લોકોને દાંત અને મોંના રોગોની જાગૃતિ તેમજ તેની રોકથામ વિશેની સમજ મળે એવી કોઈ જગ્યા નથી. તો કાયમી સ્વરૂપે એક એવી જગ્યા બનાવી કે જ્યાં લોકો, દરેક ક્ષેત્રના લોકો માટે, બાળકોથી માંડીને મોટાને આનંદ સાથે જાણકારી મળે અને એ લોકો દાંત અને મોંના રોગોની જાણકારી મેળવી અને પોતે જ સ્વપ્રયત્ને રોકથામ કરી અને રોગોથી બચી શકે. ડેન્ટિસ્ટ બન્યો 1975થી માંડીને, ત્યારથી થોડી શરૂઆત કરી તો આજે 49 વર્ષમાં આ ધીરે ધીરે કલેક્શન કરી અને આ સ્ટેજ ઉપર પહોંચી શક્યો છું. જ્યારે આ શરીર એક મંદિર છે અને એ ચાલે છે ફક્ત મોઢાથી, અને મોઢાની મેઇન વસ્તુ છે દાંત. અને આ ડૉક્ટરે અને આ ડૉક્ટર ફેમિલીએ એને એટલા બધા રૂપિયા ખર્ચ્યા હશે તે જણાય નહીં એવા છે. પરિશ્રમ એટલે રૂપિયા એટલે રોકડ નથી કે રસ્તા પરની છાપ પણ એમને વીણી હશે અને બેકાર કવર આવ્યું છે, એની ટિકિટ પણ કાપી હશે, અને ત્યારે આ કર્યું છે. તો એના મૂલ્યની કોઈ પણ અપેક્ષા કરે કે મને કંઈ મળે, પણ ના, એમની ભાવના એવી છે કે હું સમાજને કેમ પાછી આપું, એટલા વિના મૂલ્ય થતું મ્યુઝિયમ છે. 19મી સદીથી માંડીને આજ સુધીના 2371 ટૂથબ્રશનો સંગ્રહ કર્યો છે. કપાલ ટિકિટોનો સંગ્રહ છે. ટૂથપેસ્ટ, ટૂથ પાવડર પણ એ જ પ્રમાણે જૂના જમાનાથી આજ સુધીનો સંગ્રહ છે. જુદા જુદા ડેન્ટલ કાર્ટૂન્સનો સંગ્રહ છે. ઇન્ડિયાના ફાધર ઓફ ડેન્ટિસ્ટ્રી જે ડૉક્ટર આર અહેમદ કહેવાય છે, જેણે સૌ પ્રથમ કલકત્તામાં પહેલી ડેન્ટલ કોલેજ ખોલી, એમણે વાપરેલી ખુરશી જે આખા દેશમાં ક્યાંય નથી, એ આપણા મ્યુઝિયમની વિશેષતા જોઈ, આપણા મ્યુઝિયમની જાળવણી જોઈ અને આપણને પ્રદાન કરી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને હાલમાં જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડના 2 રેકોર્ડ હાંસલ કરી શક્યા છીએ. આપણે બ્રશ તો નિયમિત કરીએ છીએ, પણ શું તેની યોગ્ય પદ્ધતિ જાણીએ છીએ ખરા? ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બધાના હાથમાં એક બહુ જ બેઝિક હથિયાર છે આપણે ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે. ટૂથબ્રશ જોઈએ તો યુઝ્યુઅલી મીડિયમ ટુ સોફ્ટ ટૂથબ્રશ આપ વાપરો કોઈ બી કંપનીનું તો એ યોગ્ય રહેશે. ટૂથપેસ્ટ ખાલી વટાણાના દાણા જેટલી જ લેવાની હોય છે. હવે ટૂથપેસ્ટ આપણે જ્યારે વધારે લઈએ તો વધારે ચોખ્ખા થાય છે એવું જરૂરી નથી. ટૂથપેસ્ટનું કામ છે કે 2 દાંતની વચ્ચેની જગ્યામાં જઈને રહેલા ખોરાકને કાઢવું. એક થોડુંક ફોમિંગ એજન્ટ બી એમાં એડ કરવામાં આવેલ છે, જેથી કરીને તમને થોડુંક ફ્રેશ ફીલ થાય. મેન્થોલ ને થાઇમોલ જેવા એજન્ટ્સ બી એડ કરવામાં આવે કે તમે મોઢામાં ફ્રેશ થાય. પણ એ 2 દાંત વચ્ચેની જગ્યામાં, અને એની સાથે સાથે દાંત બ્રશ કરવાની સાચી પદ્ધતિ બહુ મહત્ત્વની છે.
આપણે લોકો દાંત ઘસીએ છીએ, દાંત ઘસવાના નથી પણ દાંતને સ્વચ્છ કરવાના છે. તો ઉપરના દાંતને આપણે ઉપરથી નીચે બ્રશ કરીએ, નીચેના દાંતને નીચેથી ઉપર કરીએ અને અંદરની સાઈડ બી આપણે દાંતને વ્યવસ્થિત બ્રશ કરીએ. એ બહુ મહત્વનું છે. ખાલી જે ચાવવાનો સરફેસ છે એમાં બેક એન્ડ ફોર્થ મોશનથી બ્રશ કરવાનું હોય છે, કારણ કે બાજુના દાંતને જો આપણે બેક એન્ડ ફોર્થથી બ્રશ કરીએ તો એ ફ્રિક્શનલ ફોર્સને લીધે દાંત ઘસાય અને લાંબા ગાળે તમને સેન્સિટિવિટીની તકલીફ થઈ શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સંજય પાગે અને ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.